ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિને લઈને વધુ એક સમાચાર। કચ્છના દરિયાઈ વિસ્તારમાં માછીમારી ઉપર પ્રતિબંધ। નારાયણ સરોવર, જખો અને લખપતના દરિયામાં માછીમારી ઉપર પ્રતિબંધ। આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો। દરિયામાં ગયેલી તમામ બોટને પરત બોલાવવામાં આવી। પ્રશાસન માછીમારોને આપશે જાગૃતિ માટે સમજ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, દરિયાઈ વિસ્તારની અંદર માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ સિવાય બીજી કઈ કઈ સૂચનાઓ આપવામાં આવી, કઈ રીતે જાગૃતિનો પ્રયાસ? જીલન, આજે સવારે પાકિસ્તાન દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને આપણી સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। અને ત્યારબાદ જે પાકિસ્તાનની સરહદ આવેલી છે, આપણી દરિયાઈ સરહદ, અને એમાં ખાસ કચ્છની જે સરહદ છે જેની અંદર માછીમારી કરવા માટે માછીમારો ગયા હતા, તેમને તાત્કાલિક સૂચના આપી અને પરત બોલાવી લેવામાં આવી રહ્યા છે। આજે બપોરથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જેટલા પણ માછીમારો બોટ લઈ અને દરિયાની અંદર ગયા હતા, અને એમાં પણ ખાસ એ નલિયા જખૌ બાજુનો જે વિસ્તાર હતો કે જે પાકિસ્તાની દરિયાઈ સીમા સાથે અડેલો વિસ્તાર છે, ત્યાંથી તમામને પાછા બોલાવી લેવામાં આવ્યા છે। બપોરથી સાંજ સુધી એટલે કે અત્યાર સુધીમાં 80% બોટ જેટલી પરત બોલાવી લેવામાં આવી છે। 20% જેટલી બોટ હજુ પણ દરિયાની અંદર છે જે દૂર ગઈ હતી, તેને પરત બોલાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। સૂચના તેમને પહોંચાડવામાં આવી હતી, અને સૂચના પહોંચાડ્યા બાદ તમામ એ માછીમારો કે જે અત્યારે દરિયાની અંદર હતા તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે। મોટાભાગના એટલે કે 80% માછીમારો છે પોતાની બોટ લઈ અને પરત અત્યારે યા તો ફરી ગયા છે યા તો ફરી રહ્યા છે। 20% લોકોને હજી પણ પરત બોલાવવામાં આવી રહ્યા છે। કારણ એ છે કે એક નાપાક હરકત પાકિસ્તાન કરી ચૂક્યું છે કચ્છના સરહદી વિસ્તારમાં, અને બીજી નાપાક હરકત કરવા જાય તો તેમાં આપણા કોઈ પણ ભારતીય, ગુજરાતીઓ તેનો ભોગ ન બને એ માટે સાવચેતીના પગલા રૂપે આ તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે। જીલન।